વેકેશનમાં તું સ્વિમિંગમાં પણ જા, ક્રિકેટમાં પણ જા, ડ્રોઈંગમાં પણ જા, ટ્રેકિંગમાં પણ જા. આવી વિવિધ પ્રવૃત્તિઓ બાળકોના માથે મારનાર માતા પિતાઓ માટે વિલિયમ માર્ટિન નામના એક કવિએ બહુ જ સુંદર કવિતા લખી છે. મેં એનો ભાવાનુવાદ કરવાનો પ્રયાસ કર્યો છે. જરા તમે સાંભળો, મજા પડશે. એ કહે છે, આપણા સંતાનોને એક્સ્ટ્રા ઓર્ડિનરી બનાવવાની દોડમાં ધકેલીએ નહીં તો સારું. પહેલી નજરે આ પ્રયાસ જોરદાર લાગે, પણ આ રસ્તો મૂર્ખામીના શિખર સુધી લઈ જનારો છે. એના બદલે એમને સાદા જીવનમાં રહેલા આશ્ચર્યો અને અજાયબીઓ શોધતા શીખવીએ. ચણી બોર, ચીભડા અને જાંબુડા ખાવાનો વૈભવ એમને થોડો ચખાડીએ. આપણું સ્વજન હોય કે પછી શેરીનું ગલુડિયું, વિદાય લે ત્યારે આંખો ભીની થાય તો થવા દેવાની. રડતા રડતા ડૂમા, ડુસકા અને હિબકા કેવી રીતે ફૂટી નીકળે છે એ એને સમજાવીએ. માણસના હુંફાળા સ્પર્શમાં કેવું અનહદ સુખ વસેલું હોય છે એનો એમને અનુભવ કરાવીએ. આ સંતાનોને જો એકવાર સાદા જીવનની મોજ જડી જાય ને, પછી એ એક્સ્ટ્રાઓર્ડિનરી એની જાતે બની જશે. કેટલી સુંદર કવિતા, વિલિયમ માર્ટિન.